ભરૂચમાં કેબલ સ્ટે બ્રિજનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીને આવકારવા મોદીના નારા સાથે સમગ્ર વિસ્તાર ગાજી ઉઠ્યો હતો। ગુજરાતની ધરા પર નરેન્દ્ર મોદી 2 દિવસના પ્રવાસે આવ્યા છે, ત્યારે સુરત બાદ દહેજ પહોંચ્યા હતા અને બાદમાં ભરૂચના મક્તમપુર ગામ ખાતેના કૃષિ કેન્દ્રમાં કેબલ બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની સભામાં હાજરી આપી હતી। ભરૂચના મક્તમપુર વિસ્તારમાં પીએમ મોદીની જાહેર સભામાં ભારે જનમેદની ઉમટી પડી હતી। સાથે સાથે મોદી સ્ટેજ પર પહોંચતાની સાથે જ મોદીના નારા ગાજી ઉઠ્યા હતા અને ભારત માતા કી જય જેવા નારાથી સમગ્ર સભા સ્થળ ગુંજી ઉઠ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે માર્ગ અને પરિવહન અને પેટ્રોકેમિકલ મંત્રી નીતિન ગડકરી, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરુણસિંહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। સભા સ્થળ ખાતે તમામ આગેવાનો મહાનુભાવોની હાજરીમાં વડાપ્રધાન મોદીએ રિમોટ દ્વારા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું અને સાથે સાથે ઓપેલ કંપનીનું પણ લોકાર્પણ કર્યું હતું। ભરૂચ ખાતે આગામી દિવસોમાં તૈયાર થનાર આધુનિક બસ પોર્ટનું શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના ભાષણની શરૂઆતમાં જણાવ્યું હતું કે કલ માં ગંગા કે પાસ થા, આજ મેં નર્મદા કે પાસ હું, તેમ જણાવી તેઓના વક્તવ્યની શરૂઆત કરી હતી। સાથે સાથે વડાપ્રધાને જણાવ્યું હતું કે ભરૂચ ખાતે બનેલ બ્રિજના કારણે દેશના પશ્ચિમ વિસ્તારના લોકો માટે ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો છે અને સાથોસાથ અહેમદ પટેલ પર નિશાનો સાધી કટાક્ષ કર્યો હતો કે બ્રિજના નિર્માણ કરવામાં કેટલાક લોકો ક્રેડિટ લેવા ફરી રહ્યા છે। સાથે સાથે પીએમ મોદીએ જણાવ્યું હતું કે 12,000 કરોડ રૂપિયાના ખર્ચે 8 જેટલા સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવેમાં કન્વર્ટ કરવામાં આવશે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓનું સ્વપ્ન છે કે 2022માં જ્યારે દેશ 75 વર્ષની ઉજવણી કરશે ત્યારે દેશના ગરીબથી ગરીબને પોતાનું ઘર મળવું જોઈએ તેવા સ્વપ્નને સાકાર કરવાનો છે। અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના સભા સ્થળ ભરૂચ કૃષિ કેન્દ્ર ખાતે એક સમયે પવનના કારણે મંડપનું પોલ ધરાશાયી થતાં લોકોમાં હોહાપો મચી ગયો હતો। જોકે તંત્ર દ્વારા તાત્કાલિક એનાઉન્સ કરીને લોકોને શાંત કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન પણ કેટલાય લોકોએ ચાલતી પકડી હતી, તો કેટલીક ખુરશીઓ પરથી ન ઉઠવા પોલીસ લોકોને કહેતી નજરે પડી હતી। कल मैं मां गंगा के पास था, आज मां नर्मदा के पास। कल बनारस था, आज भरूच। बनारस इतिहास से भी पुराना हिंदुस्तान का शहर है, भरूच गुजरात का पुरातन शहर है। भाइयों बहनों, आज मुझे दहेज जाने का सौभाग्य मिला। कोई कल्पना नहीं कर सकता है कि दहेज वो सिर्फ भरूच का गहना नहीं है, दहेज पूरे हिंदुस्तान का गहना है। जब उसका पूर्ण विकास होगा और जिस तेजी से आगे बढ़ रहा है, करीब करीब 8 लाख लोगों को रोजगार देने की उसमें क्षमता होगी। आप विचार कीजिए, इस क्षेत्र में इतना बड़ा रोजगार का अवसर पैदा हो, इस स्थिति, इस इलाके का स्थिति कैसी बनेगी इसका आप अंदाज कर सकते हैं। उन्होंने गुजरात में 8 हाईवे को नेशनल हाईवे में कन्वर्ट करने का निर्णय किया। ये करने में करीब करीब 12,000 करोड़ रुपया इन्वेस्टमेंट होगा। 12,000 करोड़ अकेले नितिन जी के डिपार्टमेंट से ये 8 रास्तों पर 12,000 करोड़ रुपया लगेगा। आप कल्पना कर सकते हो गुजरात के इंफ्रास्ट्रक्चर को 4 चांद लग जाएंगे। भाई अभी जैसे ब्रिज बनाने के कुछ लोग उसकी क्रेडिट
उठाओ, कुछ भी बोल दो, फायदा उठाओ, करना धरना कुछ नहीं। भाइयों बहनों, हमारे देश में पुरानी सरकार में ऑप्टिकल फाइबर नेटवर्क ये योजना बनी थी। अभी जैसे ब्रिज बनाने के कुछ लोग उसकी क्रेडिट लेने के लिए घूमते फिरते रहते हैं, फायदा उठाओ, कुछ भी बोल दो, फायदा उठाओ, करना धरना कुछ नहीं। भाइयों बहनों, हमारे देश में पुरानी सरकार में ऑप्टिकल फाइबर नेटवर्क ये योजना बनी थी।